બોલો ભાઈ ગરમા ગરમ ટી-શર્ટ બોલો ભાઈ કેટલા હે ભાઈ? ખાલી 1500 1000 માં પેક કરાવી દઉં. 1000 ના ટી-શર્ટ ભાડા લૂંટવા બેઠા હો બધાને. 800 માં તો મને નથી પડતું બરોબર તમને પેક કરાવી દઉં. એ છોટું પેક કર. નથી લેવું. કેટલામાં જોઈએ તમારે? તમે બોલો ને. 500 માં કરાવી દઉં પેકિંગ. હમણાં તો બોલો 800 માં નથી આવતું તમારે. ભાઈનો ભાવ છે આ બધો. હાલો મારો વાત સાંભળો 400. અરે કેટલા આંબરા તમે? 400 બોલો. 300 બોલ્યો હું. 300 માં નો હોય ભાઈ. 200 થી ઓછામાં કોઈ તમને આ બજારમાં દે તો મારું નામ બદલી નાખો. શું નામ તમારું? વિવેક. રાદેવભાઈ અરે તો અત્યારે ક્યાં નામ બોલે છે? તમે અહીંયા સાંભળ ભાઈ તાર નથી લેવું ને? નથી લેવું. તારે દંડ નથી જ લેવું ને? હાલ નીકળ તું નીકળ. પાછો બોલાય લે તો સારું. બોલાય પાછો બોલાય. અરે શેઠ યાર તમે ખોટું બહુ લાગી જાય યાર તમે જોવો તો 100 રૂપિયા પેક કરાવી દઉં. 100 માં હવે 80 માં નથી લીધું તો બે પેક કરો. હા, બે એમ. પેક કરી દો. 1500 થી 80 માં આવી ગયો ને 80 માં. ભાઈઓના ભાવ છે યાર. મહેમાન ખાઈ જો શરમાતા નહીં ખાવામાં સેજે. ઘરે સમજો તમારે ભાત આપું? આપું ભાત? થોડાક ભાત લ્યો ને યાર ભાત લ્યો છે. એક કામ કરો એક રોટલી લઈ લ્યો. બે રોટલી. અરે રોટલી દાળ ખાવ તો બહારથી મંગાવું? ના એક તો રસ ખાવો હે એનું તો પૂછતો નથી અને બહારથી આ લઈ દઉં ફલાણું લઈ દઉં ઢીકણું લઈ દઉં. શું કહો ભૂંગળા લઈશો? ના આઈ છે. લ્યો ને ભૂંગળા લ્યો. અરે છે અરે ખાવો ને યાર. ના ભૂંગળા શું મારે ગળે બાંધીને જવા હે? રસ પાને જરા. અરે એ રસ દેવાનો તમને રહી ગયો યાર. અરે યાર આપું હજી આપું? હે? અરે વધી ગયો કે શું? હાલશે હાલશે ને? ઠીક હા આટલો થોડોક લ્યો. કેવો હતો રસ? સારો હતો ને? તમને ભાયો ને રસ? ધરાઈને ખાધું ને તમે? બહુ ધરીને ખાધો બહુ જો. અને આવતી વખતે તો રસપુરીનો પ્રોગ્રામ એટલે તમે આવજો જ. હો? પેલા મીઠા લીમડા વાળું ઘર આ છે? હા એક્સક્યુઝ મી હું આપું તમને એક જ મિનિટ હો. આખી દાળખી લઈ જાવીશ તમારા ઘરે? અરે ના તમે કહેતો તો આખું 4 કાઢીને તમને આપી દઉં. ખાલી 2 ડાળખી જ જોઈએ છે. દરરોજ લઈ જવી હોય તો એક લઈ જજો. અને તમારે અહીંયા ન લેવા આવવું હોય તો હું તમને દરરોજ ઘરે આપી જઈશ. ના સરસ તાજો લીમડો છે હાલ. ક્યાં તમે અહીંયા નવા રહેવા આવ્યા લાગો? હા નવા. ઓલા ફોટોગ્રાફર છે ને હા. એમની બાજુમાં. હા મુકુંદ કાકાની બાજુમાં. હા બરાબર ભાડું વાત છો? ના પોતાનું લીધું. વાહ લઈ જવાનો લીમડો એની ટાઈમ. હા આપણે બધા લોકોને ખાવામાં સારું રહે ને તંદુરસ્ત રહે એના માટે જ ઉગાડ્યો છે આપણે લીમડો. ઓકે ડેલી તમે જાઓ તો વધારે મજા આવશે. ભલે. મજા ભાઈ તોરણ કેમ આયા લટકાયા હે? ઓય વાહ લાઈટ હે ભાઈ ખાલી. ઓહો આવડી મોટી ટીવી. અરે અમાર તો રૂમે થઈ ગયો. આ કેમ આવા કાણા પડે એવા બને? ડિઝાઇન ખાલી. ડિઝાઇન? હા અત્યારે અરે એમની પણ આમ ચોર બોર ઘરી નો જાય ના હાથમાં. ભાઈ બીજો બેડો તો આવડા મોટે પડતો બરો અમાર તો 2 ગોદડા સીવાઈ જાય આમાં લો. એટલે આ કેમ ડબ્બાને જેલમાં પૂર્યો હે? એટલે આ લાઈ મજા આવે. આ રૂમમાં કઈ રીતે જવાના? રૂમ ખોલવા માટેનું એ રૂમ નથી ખાલી કાચ લગાડો શોભા માટે. આ શોભા આ કે એક પગવારી ટીપાઈ છે? એ 3 માળનો બ્રિજ? 3 માળનો? પૈસા વાળા ભાઈ તમે તો ઓવન રાખો છો. હા પૈસા હોય ને ભાઈ. આની અંદર લાઈટો નાખી તમે? હા બધે લાઈટો આપણે બધી જગ્યાએ નખાય. આમાં શું બેહવાનું? એવું નથી ખાલી ડિઝાઇન છે. જજે પૈસા વાળા ભાઈ પૈસા વાળા. રાતે તરસ લાગે પાણી પીવા માટે ભર્યું હે? લાઈટ છે. અલ્યા હવે હું તો વેત કરી ગયો અંદર બુડા. જબર મોચા ગાલા યાર મજા આવે. હું તો ઉભો જ ના તો. અંકલ મને છે ને એક મગની દાળ અને એક તુવેરની દાળ આલી દો ને. કેટલા થાય અંકલ? 79 રૂપિયા. કેટલા? 79 રૂપિયા. 79 એટલે કેટલા થાય યાર? હવે છે ને અંકલ મને એક લોલીપોપ દઈ દો ને. હવે કેટલા થાય અંકલ? 89 રૂપિયા. હવે 89 એટલે કેટલા થાય? એકચ્યુઅલી અંકલ એવું છે ને કે આ બે પાછું લઈ લો હે ને. મને મારી મમ્મી એવું કીધેલું છે કે રોટલીનો લોટ લેવાનો છે ને તો મને એ દઈ દો. હા હવે કેટલા થાય અંકલ બોલો? 39 રૂપિયા. 39 કેટલા થાય? 39 અંકલ એક કામ કરો હે ને મને પેલી સિમ્પલી સોલ્ટેડ વેફર આપી દો હે ને. હવે અંકલ બોલો કેટલા થાય? 49 રૂપિયા. હવે એક કામ કરો અંકલ મને 3 વારી બોલપેન દઈ દો હે ને. હાલે બેટા. હવે બોલો કેટલા થાય? 52 રૂપિયા. 52 રૂપિયા. 52 રૂપિયા. બરાબર અંકલ મારા મમ્મી છે ને એવું કીધેલું છે કે 100 થી વધારે થશે નહીં છતાં હું તમને 150 રૂપીસ આપું છું અંકલ પ્લીઝ અંકલ. પણ 52 રૂપિયા બેટા. નહીં પ્લીઝ અંકલ પ્લીઝ હું ડેલી કસ્ટમર છું અંકલ. ના પ્લીઝ અંકલ ના પ્લીઝ.